સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ગુજરાતમાં છેલ્લા 28-29 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કેન્દ્રમાં છેલ્લા 10 વર્ષ કરતાં વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એક જ પાર્ટીની ત્રણ જગ્યાએ સરકાર હોવા છતાં પણ સુરત શહેર આજે ગ્રાન્ટ માટે તરસે છે. છેલ્લા 6, 7, 8 વર્ષ પહેલાં પણ જે યોજનાઓ મંજૂર છે એની ગ્રાન્ટ સુરત મહાનગરપાલિકાએ માંગેલી છે. એ ગ્રાન્ટ હજી પડતર અવસ્થામાં પડેલી છે. છેલ્લા 2 વર્ષ પહેલાંની, 3 વર્ષ પહેલાંની, 4 વર્ષ પહેલાંની, એમાં સ્વર્ણિમ યોજના હોય, અમૃત 2.0 હોય કે કોઈ પણ યોજના હોય, આ તમામ યોજનાઓની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ જે પૂરેપૂરી સુરત મહાનગરપાલિકાને અલગ અલગ પ્રોજેક્ટો માટે જે મળવાપાત્ર છે એ ગ્રાન્ટો મળતી નથી. આમ આદમી પાર્ટીએ માંગ કરે છે, વિપક્ષી તમામ કોર્પોરેટરોએ માંગ કરે છે કે સુરત શહેરની પડતર તમામ જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટો સત્વરે પૂરી કરવામાં આવે. એ સુરત શહેર જે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને બંનેને જીએસટી અને અન્ય તમામ આવકો કરવેરા મળી લગભગ 25,000 કરોડ કરતાં વધારે રકમ સુરત શહેરમાંથી રાજ્યમાં અને કેન્દ્ર સરકારને જાય છે. અને એ સુરત શહેરને દર વર્ષે 3,000 થી 3,500 કરોડની ગ્રાન્ટની જરૂરિયાત હોય છે, એટલી માંગવામાં આવે છે. એ ગ્રાન્ટ પણ સમયસર આપવામાં આવતી નથી. એટલે આમ આદમી પાર્ટી આ ડબલ એન્જિનની જે સરકારની વાતો કરે છે એ ડબલ એન્જિનની સરકારના તમામ પદાધિકારીઓને, સાંસદોને, મંત્રીશ્રીઓને નમ્રતાપૂર્વક નિવેદન કરે છે કે આપણી જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ અહીંયા અમને પૂરી કરવામાં આવે. આ તો ઉલટાનું એકની એક સરકાર બનાવવાના કારણે સુરત શહેરને અન્યાય થયો. જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં સરકાર બચાવવા માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર પોતાની સરકાર બચાવવા માટે 17,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની મંજૂરી યોજના આપી દે છે, ગ્રાન્ટો આપી દે છે, સહાય આપી દે છે. એ જ સુરત જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને 3 દાયકાથી દરેક જગ્યાએ સરકાર આપતું આવ્યું છે, એ સુરત આજે ગ્રાન્ટ માટે વલખા મારે છે. પદાધિકારીઓ નમાલા છે, કાયર છે. પોતાની જ સત્તા હોવા છતાં પણ મુખ્યમંત્રીને કે પ્રધાનમંત્રીને કે કોઈ પણ મંત્રીને રજૂઆત સુદ્ધા પણ કરી શકતા નથી. અને આજે સુરત આ ગ્રાન્ટ માટે લટકી રહ્યું છે. ત્યારે અમે ફરી નિવેદન કરીએ છીએ કે સુરત શહેરની ગ્રાન્ટ સત્વરે પૂરી કરવામાં આવે.